નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ સન્ડે નોલેજ યુટ્યુબ ચેનલ. તલાટી અને જુનિયર ક્લાર્ક મોડલ પેપર નંબર 28. દોસ્તો સવારે આપણે મોડલ પેપર નંબર 27ની વાત કરી, અત્યારે મોડલ પેપર નંબર 28. હવે ડેઈલી બે મોડલ પેપર મૂકવામાં આવશે. આ મોડલ પેપર ફટાફટ આપણે 30 પૂરા કરવા છે. 30 મોડલ પેપર પૂરા કરી અને તમારી માટે સરસ મજાના બીજા દોસ્તો 50 એટલા મોડલ પેપર લઈને આવું છું, જે પ્રોપર વેમાં આપણે વિદ્યાર્થી મિત્રો 1 કલાકનો સમય રાખીશું. 1 કલાકની અંદર પ્રોપર વેમાં પૂરા કરીશું. ગણિત, રિઝનિંગ બધું સોલ્યુશન કરીશું. આ મોડલ પેપરની અંદર આપણે વિદ્યાર્થી મિત્રો ગણિત, રિઝનિંગ સિવાયના તમામ પ્રશ્નોનું સોલ્યુશન ફટાફટ જોતા હોય છે. તો આ પ્રશ્ન તમારી તલાટી અને જુનિયર ક્લાર્ક માટે ખૂબ ઉપયોગી સાબિત થશે. તમે જોયું હશે બેન સચિવાલયમાં પણ ગુજરાતી સાહિત્ય, ગુજરાતી વ્યાકરણના ઘણા બધા પ્રશ્નો આમાંથી પૂછાયેલા હતા. તો સૌથી પહેલો પ્રશ્ન છે રૂઢિપ્રયોગનો અર્થ કાગડા ઉડાડવા. ઉડાડવા નહીં, ઉડવા. કાગડા ઉડવા એટલે કે કંઈ બાકી ન રહેવું. ઓકે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો કોઠે પડવું. કોઠે પડવુંનો અર્થ થશે અહીંયા માફક આવવું. કોઠે પડવું એટલે કે માફક આવવું. ત્યારબાદ ઉતાવળે આંબા ન પાકે. 3 નંબરની વિદ્યાર્થી મિત્રો કહેવત છે, એટલે કે ઉતાવળ કરવાથી કામ બગડે. ઉતાવળ કરવાથી કામ બગડે. ત્યારબાદ યયાતિ ઉપનામ કોનું છે? ઉપનામો વિદ્યાર્થી મિત્રો પૂછાતા હોય છે. અહીંયા તમને યયાતિ ઉપનામ પૂછેલું છે. અયાતિ ઉપનામ કોનું છે? યાદ રાખજો, જ્યોતિન્દ્ર દવે. એટલે કે ઓપ્શન ડી તમારો રાઈટ આન્સર થશે. 5 નંબરનો પ્રશ્ન, કયો રોગ વાયરસથી થતો નથી? તો અહીંયા 5 નંબરના પ્રશ્ન જો પાછળ નથી આપેલું છે, આ વસ્તુ ખાસ નોંધ લેવી. પ્રશ્ન સમજવો અને પછી વિદ્યાર્થી મિત્રો લખવો. તો અહીંયા તમે ઉતાવળમાં જો સે એમ હોય ને તો તરત અસબડા મરડો કરી નાખો. મરડો નહીં આવે અહીંયા. અસબડા, શીતળા અને પોલિયો 3 આવશે. જ્યારે નથી તો મરડો આવશે. ઓકે. તો ઓપ્શન એ આપણો રાઈટ આન્સર થઈ જશે. અડાલજની વાવ કોને બંધાવી હતી? 6 નંબરનો પ્રશ્ન જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો રૂડાભાઈ. બધાને ખ્યાલ છે. પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનની અંદર મૂવ્સ એન્ડ સાઉન્ડ તમારે જો કરવું હોય, બરાબર, પીપીટી બનાવતી વખતે, તો કયા ઓપ્શનનો ઉપયોગ કરશો? તો કે ઇન્સર્ટ ઓપ્શનનો. ત્યારબાદ આઈ કેન નોટ બિલીવ ધે લીવ્સ ખાલી જગ્યા બેગન. 8 નંબરનો પ્રશ્ન જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો બાય. એટલે કે ખાલી જગ્યાની અંદર અહીંયા બાય આવશે. આગળ વધી મિત્રો 9 નંબરનો પ્રશ્ન છે ડુ નોટ ખાલી જગ્યા યોર ઓવન પર્સનલ વ્યૂઝ અપોન ધ રીડર. 9 નંબરના પ્રશ્નની અંદર આન્સર તમારો ઇમ્પોઝ થશે, એટલે કે ઓપ્શન ડી. ત્યારબાદ સમાનાર્થી શબ્દ આપો. અમાપ શબ્દ આપેલો છે. કેવો? અમાપ. અમાપ એટલે વિદ્યાર્થી મિત્રો સમાનાર્થી, એનો સમાન અર્થ ધરાવતો શબ્દ, એટલે કે અમિત. ઓપ્શન નંબર એ. ત્યારબાદ વિરુદ્ધાર્થી શબ્દ યાચક શબ્દ આપેલો છે. યાચક. ઓકે. યાચક શબ્દનો દોસ્તો વિરુદ્ધાર્થી શબ્દ થશે દાતાર. ઓપ્શન નંબર સી. ત્યારબાદ અહીંયા સુરેશ. ઓકે. સુરેશ શબ્દ આપેલો છે અને સુરેશની તમારે શું કરવાની છે? તો કે સંધિ છોડવાની છે. 13 નંબરનો પ્રશ્ન છે જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો સુર પ્લસ ઈશ. એટલે કે ઓપ્શન નંબર સી. ત્યારબાદ સંધિ છોડો, સંદ પ્લસ બદ્ધ. તો 14 નંબરના પ્રશ્નમાં ઓપ્શન નંબર ડી તમારો સંદોબદ્ધ થશે. ત્યારબાદ ભાગ્યા ભેરુ કૃતિ કોની છે? 15 નંબરનો પ્રશ્ન છે જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન નંબર સી, એટલે કે પન્નાલાલ પટેલ. 16 નંબરનો પ્રશ્ન, રાષ્ટ્રપતિ કયા અનુચ્છેદ મુજબ સુપ્રીમ કોર્ટ પાસેથી કાયદાકીય સલાહ માંગી શકે છે? તો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? તો કે ઉમાશંકર જોશી. ઓપ્શન નંબર એ. ત્યારબાદ રાષ્ટ્રપતિ કયા અનુચ્છેદ મુજબ સુપ્રીમ કોર્ટ 16 નંબરમાં શું આવશે? તો કે ઓપ્શન નંબર એ. 17 નંબરનો પ્રશ્ન જોઈએ કે ગુજરાત રાજ્યમાં ઝાલાવાડ એટલે કયો પ્રદેશ થાય? આપણે આગળ જોયું તો ગોહિલવાડ એટલે કયો પ્રદેશ થાય? અહીંયા ઝાલાવાડ પ્રદેશ પૂછી લીધો છે. ઝાલાવાડ પ્રદેશ આવે એટલે સુરેન્દ્રનગર જિલ્લો આવશે. એટલે કે 17 નંબરમાં ઓપ્શન સી આપણો રાઈટ આન્સર થઈ જશે. 18 નંબરનો પ્રશ્ન જોઈએ આપણે દોસ્તો. નડિયાદ છે. નડિયાદ હરિઓમ આશ્રમની સ્થાપના કોને કરેલી છે? 18 નંબરનો પ્રશ્ન જવાબ આવશે પૂજ્ય શ્રી મોટાઈ હરિઓમ આશ્રમની સ્થાપના કરેલી. ત્યારબાદ સી ખાલી જગ્યા કુકિંગ વેન ધ ગેસ્ટ અરાઇવડ. 19 નંબરનો પ્રશ્ન જવાબ આવશે ઓપ્શન નંબર બી, એટલે કે હેડ નોટ ફિનિશ્ડ. ત્યારબાદ આઈ સેન્સર્ડ ધ ખાલી જગ્યા ઓફ ધ આર્ગ્યુમેન્ટ. 20 નંબરનો પ્રશ્ન જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો બ્યુટી, એટલે કે ઓપ્શન નંબર સી. 21 નંબરનો પ્રશ્ન અત્યારે આપણે નહીં સોલ્યુશન કરીએ, ગણિતનો છે. લીલોડી ધરતી કૃતિ કોની છે? સરસ મજાનો પ્રશ્ન છે. 21 નંબરનો જવાબ આવશે 22 નંબરનો પ્રશ્ન છે જવાબ આવશે સુનિલાલ મળ્યા. 23 નંબરનો પ્રશ્ન પાપડ તોડ સમાસ ઓળખાવો. 23 નંબરના પ્રશ્નની અંદર જવાબ આવશે ઉપપદ સમાસ. ત્યારબાદ સમાસ ઓળખાવો ન્યાયસભા. ન્યાયસભા શબ્દ આપેલો છે. ઓકે. દરેક જે શબ્દ હોય એનો હંમેશા વિગ્રહ થતો જ હોય, તમને ખ્યાલ છે સંધિની અંદર, સમાસની અંદર. તો 24 નંબરમાં શું જવાબ આવશે? તો કે મધ્યમ પદ લોપી. એની અંદર આપણે મધ્યમાં કંઈક જોડી શકીએ એવો સમાસ. ત્યારબાદ અલંકાર ઓળખાવો શબ્દ જેનો શબ્દ મૌનને જ કહેવાનો હોય એવો. 25 નંબરનો પ્રશ્ન દોસ્તો શું જવાબ આવશે? તો કે વિરોધાભાસ. અત્યારે આપણે ડાયરેક્ટ જવાબ ઉપર જઈશું. જ્યારે દોસ્તો આપણે પ્રોપર જે 1 કલાકની અંદર સોલ્યુશન જોઈશું ત્યારે થોડુંક તમને ડીપમાં સમજાવતો જશે. ઓકે. આગળ વધી જઈએ કે ભાઈ માનવી ભૂંડો નથી, ભૂખ ભૂંડી છે અને એથી
ભૂંડી ભૂખ આ પંક્તિ કોની છે? 26 નંબરનો પ્રશ્ન જવાબ આવશે દોસ્તો પન્નાલાલ પટેલ. ત્યારબાદ શાકભાજીની ખેતી કયા નામથી ઓળખવામાં આવે છે? 27 નંબરનો પ્રશ્ન. એને આપણે ઓલેરીકલ્ચર તરીકે ઓળખીએ છીએ. શાકભાજીની ખેતી એટલે ઓલેરીકલ્ચર. ત્યારબાદ વર્ડમાં લખાણને મધ્યમાં લાવવા માટે Ctrl+E. ઓકે, આ વસ્તુ યાદ રાખજો. ત્યારબાદ 28 નંબર બાદ આપણે 29 નંબરનો પ્રશ્ન જોઈએ. આઈ હોપ ધીસ ખાલી જગ્યા યુઝફુલ ફીડબેક ફોર ધ કંપની. શું જવાબ થશે દોસ્તો 29 નંબરમાં? 29 નંબરના પ્રશ્નમાં ઓપ્શન નંબર બી રાઈટ આન્સર થશે. ત્યારબાદ કાંચનજંઘા રાષ્ટ્રીય ઉદ્યાન દોસ્તો સિક્કિમની અંદર આવશે. ક્યાં? સિક્કિમની અંદર. ઓકે, અલંકાર ઓળખાવો. ના રાજગાદી, પંથક કંટ્રોલતા. 31 નંબરના પ્રશ્નમાં જવાબ આવશે તમારો અપહ્યુતિ એટલે કે ઓપ્શન ડી. ત્યારબાદ જકલ્લા છે, મુરાલવતી છે અને તૈલપ આ બધા પાત્રો કઈ કૃતિના છે? 32 નંબરમાં જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો પૃથ્વી વલ્લભ. ત્યારબાદ ગુજરાતના ઇતિહાસમાં ભોળો ભીમ તરીકે કોણ ઓળખાય છે? આ પ્રશ્ન દોસ્તો બીજી વાર રિપીટ થયો છે. 33 નંબરના પ્રશ્નમાં જવાબ આવશે ઓપ્શન સી એટલે કે ભીમદો બીજો. ઓકે, આગળ હતો એ બીજો પ્રશ્ન હતો, સોરી. અહીંયા ભોળો ભીમ તરીકે વાત કરી છે. ભોળો ભીમ આવશે ભીમદેવ બીજો. ત્યારબાદ આઈ ખાલી જગ્યા વેરી મચ લાઇક ટુ સી માય ઓલ્ડ ક્લાસમેટ. 34 નંબરનો પ્રશ્ન છે. શું જવાબ આવશે દોસ્તો? ઓપ્શન નંબર સી જવાબ આવશે વુડ. ત્યારબાદ હડાના લાઇબ્રેરી કઈ જગ્યાએ આવેલી છે? 37 નંબરનો જવાબ આવશે ઓપ્શન બી એટલે કે વાજસુરવાડા. ત્યારબાદ આગળ વધીએ શબ્દ સમૂહ માટે એક શબ્દ લાભ કરી આપે તેવું. 37 નંબરનો પ્રશ્ન જવાબ આવશે લાભદાયી. લાભ કરી આપે એવું એટલે લાભદાયી. ત્યારબાદ ચંદ ઓળખાવો. 38 નંબરનો પ્રશ્ન તિમિર ટપકે પરને પરને ભીનું વન આ બધું. ઓકે, ચારે ઓપ્શન તો જો કે હરિની, શિખરની, પૃથ્વી આ ચારે 17 અક્ષરના છે એટલે 17 અક્ષરનો જ હશે. 38 નંબરના પ્રશ્નમાં વિદ્યાર્થી મિત્રો તીર. ઓકે, લખો ગુરુ ગુરુ એટલે હરિની અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારો આન્સર થઈ જશે ઓપ્શન નંબર બી. ત્યારબાદ ગુજરાતી સાહિત્યમાં દર્શક અહીંયા વિદ્યાર્થી મિત્રો કઈ રીતે હરિની આવ્યો એનું સોલ્યુશન ડીપમાં સોલ્યુશન આપણે જે નવા 50 મોડલ પેપર આપણે નવી પેટર્ન પ્રમાણે મૂકવાના છે એની અંદર તમને પ્રોપર સમજાવતો જઈશ. ઓકે, ત્યારબાદ ગુજરાતી સાહિત્યમાં દર્શક ઉપનામ કોનું છે? 39 નંબરનો પ્રશ્ન બધાને ખ્યાલ છે, મનુભાઈ પંચોળી. ત્યારબાદ બંધારણમાં રાજનૈતિક માર્ગદર્શનના સિદ્ધાંતો છે અનુચ્છેદ નંબર કયાની અંદર આપેલા છે? વિદ્યાર્થી મિત્રો ભાગ નંબર 4 ની અંદર રાજનીતિના માર્ગદર્શન સિદ્ધાંતોનો ઉલ્લેખ કરેલો છે. ત્યારબાદ ડાંગ દરબાર ક્યાં આયોજિત થાય છે? ભાઈ ડાંગ દરબાર છે તે ડાંગમાં આગળ આયોજિત થાય છે. તો અહીંયા વિરમગામ તો ઉડી ગયું. આહવા, સબીર અને વઘઈ 3 વસ્તુ. 41 નંબરના પ્રશ્નમાં જવાબ આવશે ઓપ્શન નંબર સી એટલે કે આહવાની અંદર ડાંગ દરબારનું આયોજન થાય છે. ત્યારબાદ ખાલી જગ્યા મેનીફોલ્ટ હી વોઝ અ ગુડ મેન એટ હર્ટ. 42 નંબરના પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન નંબર બી એટલે કે ઇન્સ્પાઇટ ઓફ હેવિંગ. ત્યારબાદ જોગનો ધોધ કઈ જગ્યાએ કઈ નદી પર બાંધવામાં આવેલો છે? કઈ નદી પર આવેલો છે જોગનો ધોધ? શરાવતી નદી ઉપર આવશે. થોડીક નદીઓ ડીપમાં લીધી છે. ત્યારબાદ મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ કયા રાજ્યની અંદર આવેલું છે? 44 નંબરનો પ્રશ્ન મધ્યપ્રદેશ યાદ રાખજો. ત્યારબાદ કચ્છના ઉત્તરધારનો સૌથી ઊંચો ડુંગર કયો છે? 45 નંબરનો પ્રશ્ન કાળો ડુંગર આવશે ઉત્તરધારનો. ત્યારબાદ આગળ વધીએ બૈજુ બાવરાનું મૂળ નામ શું હતું? વૈજનાથ મિશ્ર અથવા તો મિશ્રા લખેલું છે અહીંયા, ચાલી જશે. ઓકે, ઓપ્શન નંબર સી. ત્યારબાદ વેરિયો ખાલી જગ્યા ટુ ટ્રસ્ટ હિમ. 47 નંબરના પ્રશ્નમાં દોસ્તો જવાબ થઈ જશે ઓપ્શન નંબર બી એટલે કે ફુલિશ ઇનફ. ત્યારબાદ કોમનવેલ્થ અહીંયા આ વસ્તુ નહીં આવે. 2018નો પ્રશ્ન છે તો આપણે 2021નું જે કરંટ અફેર લઈશું એની અંદર સમાવેશ કરી લઈશું. જે નવા પેપર બનાવીશ એ 2021 મુજબના 2022 મુજબના જ હશે. ત્યારબાદ વિધવા વિવાહ નામની કૃતિ કોને લખી? 49 નંબરનો પ્રશ્ન જવાબ આવશે કરશનદાસ મૂળજી. વિટામિન સીનું રાસાયણિક નામ શું છે વિદ્યાર્થી મિત્રો? 50 નંબરનો પ્રશ્ન ઓપ્શન નંબર ડી તો કે એસ્કોલ્બિક એસિડ. ધોરણ 10 સાયન્સની બુક એમાં બધી વસ્તુ આપેલી છે. ત્યારબાદ માય સિસ્ટર્સ મેરિડ પાસ્ટ ખાલી જગ્યા પેસફુલ. 51 નંબરના પ્રશ્નમાં જવાબ આવશે ઓપ્શન નંબર સી. ત્યારબાદ રાસ્કાવિયર યોજના કઈ નદી પર છે? 52 નંબરનો પ્રશ્ન જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો મહી નદી ઉપર. ત્યારબાદ આગળ વધી જઈએ અને 53 નંબરના પ્રશ્નની વાત કરીએ. કુસુમમાળા કૃતિ કોની રચના છે? તો કે નરસિંહરાવ દિવેટિયા. કોની છે? નરસિંહરાવ દિવેટિયા. ત્યારબાદ ઔરંગઝેબનું મૃત્યુ કઈ જગ્યાએ થયું હતું? વિદ્યાર્થી મિત્રો ઔરંગઝેબનું જે મૃત્યુ છે ઔરંગઝેબનું મૃત્યુ ક્યારે થયું હતું? કઈ જગ્યા નથી, ક્યારે પૂછેલું છે? 1707ની અંદર. થોડુંક ડીપમાં ગયા છે પરંતુ બરાબર છે, આવા પ્રશ્નો પૂછાય છે. ત્યારબાદ ઇન્ટરનેટ માટે ફોન અને કમ્પ્યુટર જોડાણ શેના દ્વારા થાય? ફોન અને કમ્પ્યુટરનું જોડાણ પૂછેલું છે તો જોડાણ શેના દ્વારા થાય છે? 55 નંબરનો પ્રશ્ન થોડોક ઇઝી લેવલનો છે જેને આપણે મોડેમ કહીએ છીએ. ડોન્ટ કોટ યોર ચિકનેસ સેકન્ડ બિફોર ધે ખાલી જગ્યા. 56 નંબરનો પ્રશ્ન છે, જવાબ આવશે હેચ એટલે કે ઓપ્શન નંબર ડી. ત્યારબાદ પૂર્વાલાપ કૃતિ કોની છે? હરીન્દ્ર દવે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ પ્રેશર શેડ મે ગોટ ગ્રાન્ટ પીચ ટુ ધ ડિપાર્ટ્સ. ઓકે, 58 નંબરનો જે પ્રશ્ન છે એની અંદર શું જવાબ આવશે? તો કે ઓપ્શન બી એટલે કે ધ પીચીસ પ્લેડ ધેટ ગોડ માઇટ ગ્રાન્ટ પીચ ટુ ધ ડિપાર્ટેડ એટલે કે ઓપ્શન નંબર બી.
આગળ વધી જઈએ, જૂનાગઢ શિશુ મંગલ સંસ્થાના સ્થાપક કોણ હતા? જૂનાગઢ શિશુ મંગલ સંસ્થાના સ્થાપક કોણ હતા? 60 નંબરનો પ્રશ્ન, જવાબ આવશે પુષ્પાબેન મહેતા. ભારતીય બંધારણમાં મૂળભૂત ફરજોનો વિચાર ક્યાંથી લેવામાં આવેલો છે? વિદ્યાર્થી મિત્રો, સોવિયત યુનિયન સંઘ છે એની દ્વારા આ વસ્તુ લેવામાં આવેલી. ત્યારબાદ મેલ મર્જ કયા મેનુની અંદર આવે છે? 62 નંબરનો પ્રશ્ન, જવાબ આવશે ટૂલ્સની અંદર. ક્યાં આવશે? ટૂલ્સની અંદર. ત્યારબાદ ધ બેન્સર ખાલી જગ્યા ટર્નેલ ટુ અવોઇડ બર્નિંગ. 63 નંબરનો પ્રશ્ન, જવાબ આવશે ઓપ્શન નંબર સી એટલે કે કોન્સ્ટન્ટલી. ત્યારબાદ એશિયન ગેમ્સ 2018નો હેતુ શું હતો? આ પ્રશ્ન ન પૂછાય, જૂનો થઈ ગયો. તાર્કિક બોધ નામની કૃતિ કોને લખેલી છે? 65 નંબરનો પ્રશ્ન, જવાબ આવશે વિદ્યાર્થીઓ દલપતરામ. સૌપ્રથમ દિલ્હી સાહિત્ય અકાદમી પુરસ્કાર કોને મળ્યો હતો? મોસ્ટ આઈએમપી પ્રશ્ન. સૌપ્રથમ દિલ્હી સાહિત્ય પુરસ્કાર દોસ્તો કોને મળ્યો? સાહિત્ય સંસ્થાઓ ખાસ યાદ કરવાની તમારે. જવાબ આવશે મહાદેવભાઈ દેસાઈ. આગળ વધી જઈએ, જો 24 જાન્યુઆરી આ વાર હોય તો કયો વાર હોય ને એ આપણે કેલેન્ડરનો પ્રશ્ન અત્યારે સોલ્યુશન નહીં કરીએ. વનરાજ ચાવડો કૃતિ કોની રચના છે? 67 નંબરનો પ્રશ્ન, મહિપત રામ નીલકંઠ. ત્યારબાદ ગુજરાતની અક્ષર નગરી એટલે કઈ નગરી? જો સાક્ષર નગરી એટલે લગભગ બધાને ખ્યાલ છે કઈ આવશે દોસ્તો? તો કે નડિયાદ આવશે. 69 નંબરમાં ઓપ્શન નંબર ડી. ત્યારબાદ રેપિટેશન બ્રેડ અ સેન્સ ઓફ ખાલી જગ્યા વિથ ધ કેરેક્ટર્સ. 70 નંબરનો પ્રશ્ન, જવાબ આવશે ઓપ્શન નંબર એ એટલે કે ફેમિલિયરિટી. ત્યારબાદ આગળ વધી જઈએ, સેવલીની કોનો કાવ્ય સંગ્રહ છે? 72 નંબરનો પ્રશ્ન, જવાબ આવશે દામોદર બોટાદકર. ત્યારબાદ સંસદનું ઉપલું ગૃહ એટલે શું થાય? બધાને ખ્યાલ છે, રાજ્યસભા. ત્યારબાદ એક્સેલમાં વધુમાં વધુ કેટલા ટકા ઝૂમ કરી શકાય? 74 નંબરનો પ્રશ્ન, એક્સેલ પૂછેલો છે, 400% આવશે. આગળ વધી જઈએ, સેન્સ ધ વોઇસ યુ મોસ્ટ શુડ ધેશ ડુર્સ. તો 75 નંબરના પ્રશ્નની અંદર શું જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો? તો કે ધેશ ડુર્સ મસ્ટ બી શૂટ એટલે કે ઓપ્શન એ. ત્યારબાદ સાતપુડા ટાઈગર રિઝર્વ કઈ જગ્યાએ આવેલો છે? 74 નંબરના પ્રશ્નની આવશે અંદર મધ્યપ્રદેશ. ત્યારબાદ સ્મરણ યાત્રા કોની કૃતિ છે? 77 નંબરનો પ્રશ્ન, જવાબ આવશે કાકા સાહેબ કાજલકર. ત્યારબાદ પોલિયાની રસીના શોધક કોણ હતા? 78 નંબરનો પ્રશ્ન છે દોસ્તો, શું આવશે? તો કે ઓપ્શન એ એટલે કે જ્હોન માલ્ક. કોણ આવશે? જ્હોન સાલ્ક. ત્યારબાદ આગળ વધીએ, મૈત્રક વંશના રાજાના લગ્ન હર્ષવર્ધનની પુત્રી સાથે થયા. કયા રાજાના લગ્ન હર્ષવર્ધનની પુત્રી સાથે થયા હતા? 79. ઓકે, ધ્રુવસેન બીજો. ત્યારબાદ ચેન્જ ધ વોઇસ, વોટ ડીલ ધે સ્ટીલ. શું અહીંયા આપેલું છે વિદ્યાર્થી મિત્રો? વોટ ડીલ ધે સ્ટીલ. તો 80 નંબરનો પ્રશ્ન છે, જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો વોટ વોઝ સ્ટોલન એટલે કે ઓપ્શન બી. ત્યારબાદ એક ગોળ મેદાનની ત્રિજ્યા આ નહીં આવે, આપણે ગણિતનું સોલ્યુશન અત્યારે નહીં કરીએ. સીધા 83 નંબરના પ્રશ્ને પહોંચી જઈએ કે રસરૂપ ગંધવર્ધિત કોનું ઉપનામ છે? નામ પણ એમ છે, રસરૂપ ગંધવર્જિત. આ ઉપનામ કોનું છે? 83 નંબરનો પ્રશ્ન, જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો નરસિંહ રાવ દિવેટિયા. ત્યારબાદ સ્વતંત્રતાનો અધિકાર બંધારણના કયા અનુચ્છેદ અનુસાર અપાય છે? ક્યાંથી ક્યાં સુધીનો અનુચ્છેદની અંદર સ્વતંત્રના અધિકારની વાત કરેલી છે? જવાબ આવશે 19 થી 22. આને પહેલાં આપણે સ્વાતંત્રતા બીજો અધિકાર જોયેલો હતો, એ પણ સાથે સાથે યાદ રાખી લેવાનો. બધા મોડલ પેપર એકવાર વિદ્યાર્થી મિત્રો જોઈ લેજો. બધાની PDF હું ટેલિગ્રામ ગ્રુપમાં નાખી દઈશ. ઓકે, માંડવની ટેકરીનું સૌથી ઊંચું શિખર કયું છે? 85 નંબરનો પ્રશ્ન છે. જવાબ આપણો થઈ જશે દોસ્તો ઓપ્શન નંબર 2 એટલે કે ચોટીલા, માંડવની ટેકરીનું સૌથી ઊંચું શિખર. ત્યારબાદ ધીસ ઇઝ ધ વુમન ખાલી જગ્યા સન વોઝ અબ્સ્ટ્રુકેટ એટલે કે 86 નંબરનો પ્રશ્ન છે. જવાબ આવશે આપણો ઓપ્શન નંબર બી એટલે કે વૂઝ. ત્યારબાદ દોસ્તો 87 નંબરના પ્રશ્ન જોઈએ કે અહીંયા ગણિત રીઝનિંગના પ્રશ્નો છે. 89 નંબરનો પ્રશ્ન છે કે અસૂર્યલોક કૃતિ કોની છે? જવાબ શું આવશે? ભગવતી કુમાર શર્મા, ઓપ્શન નંબર ડી. ત્યારબાદ ભાદરવી 4 થી 6 સુધી કયો મેળો ભરાય છે? 90 નંબરનો પ્રશ્ન, જવાબ આવશે તરણેતરનો મેળો. કયો મેળો? તરણેતરનો મેળો. દરબાર ગોપાળદાસ ક્યાંના રાજવી હતા? 91 નંબરનો પ્રશ્ન, જવાબ શું થશે? તો કે ઓપ્શન નંબર બી એટલે કે ઢસાના તેઓ રાજવી હતા. ત્યારબાદ ધ ફાઇટ ખાલી જગ્યા એટ 3.3 એટલે 3.5નો ટાઈમ દર્શાવેલો છે. કેટલામાં નંબરનો? 92 નંબરનો પ્રશ્ન છે. જવાબ આવશે ઓપ્શન નંબર બી એટલે કે અરાઇવ્સ. ત્યારબાદ માન સરોવરનું સમાન સ્ત્રોત ધરાવતી 3 નદીઓ કઈ છે? 93 નંબરનો પ્રશ્ન, જવાબ આવશે સિંધુ, બ્રહ્મપુત્ર અને સતલુજ. ત્યારબાદ આગળ વધી જઈએ, શબ્દ સમૂહ માટે એક શબ્દ ટાળી ન શકાય તેવું જે ફરજિયાત થાય. 95 નંબરનો પ્રશ્ન, જવાબ આવશે અનિવાર્ય. ત્યારબાદ આગળ વધી જઈએ, વડાલી તાલુકો કયા જિલ્લાની અંદર આવશે? 57 નંબરનો પ્રશ્ન, તો કે સાબરકાંઠા. ત્યારબાદ આગળ વધી જઈએ અને વાત કરીએ સિંધુ નદીની સૌથી મોટી સહાયક નદી કઈ છે? જવાબ આવશે ચીનાબ.
ઓકે, અહીંયા સુધી દોસ્તો આપણે રાખીએ છીએ મોડલ પેપર નંબર 28. કાલે ફરીથી બીજા 2 પેપર મૂકવામાં આવશે. આ પેપરનો વિદ્યાર્થી મિત્રો એકવાર બધા પ્રશ્નો ઉપર નજર ફેરવી લો. જેટલું પણ આવડે વિદ્યાર્થી મિત્રો એટલું ઇનફ છે તમારી માટે. પ્રેક્ટિસ કરતા રહ્યો, તમને બીજા વિષય વાંચતા રહ્યો. ધીરે ધીરે આ બધા પેપરમાં તમે ઇમ્પ્રુવમેન્ટ લાવી દેજો. ઓકે, થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જય.